લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ઘરેણાં ચોરી કરતી ગેંગ સક્રિય બની છે। ખાસ કરીને અજાણ્યા લોકો સાથે વાતોમાં વળગાડીને ચોરી કરતી આ ટોળકી સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ તારીખ 27મી ફેબ્રુઆરી 2026ના રોજ અટલાદરા પાદરા રોડ ઉપર સમન્વય સ્ટેટસ નજીક એક વૃદ્ધ ચાલતા જતા હતા, ત્યારે નંબર પ્લેટ વગરની એક સફેદ કારમાં આવેલા બે શખ્સોએ તેમને મંદિરનું સરનામું પૂછવાના બહાને રોક્યા હતા। કારમાં બેઠેલા બાવા જેવા દેખાતા વ્યક્તિએ વાતોમાં ફસાવી વૃદ્ધની નજર ચૂકવી ગળામાં પહેરેલી અંદાજે 48 ગ્રામ વજનની સોનાની ચેન અને આંગળીની વીંટી ચોરી લીધી હતી। બાદમાં બંને શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા। આ બનાવને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન એક કારની ઓળખ થઈ હતી। પેટ્રોલિંગ દરમિયાન કપુરાઈ ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે આ કાર મળી આવતા પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરી અને કારમાં સવાર શિવાનાથ ઠાકોર નાથ મદારીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીની સોનાની ચેન પણ મળી આવી હતી। પકડાયેલા આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર તેનો સાથી વનરાજ મદારી રહે દહેગામ છે, જે ગુજરાતભરમાં ખૂન, લૂંટ, ઠગાઈ અને ચોરી જેવા આશરે 22 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। ચોરી કરેલા દાગીના વેચવા માટે શિવાનાથ વડોદરા આવ્યો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસના સકંજામાં આવી ગયો હતો। પોલીસે કુલ રૂપિયા 8,21,720નો મુદ્દામાલ કબજે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસને સોંપ્યો છે, જ્યારે ફરાર મુખ્ય આરોપી વનરાજ મદારીને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે।